આજે થાન નગરપાલિકાની ચૂંટણી અને થાનની જેમ બીજી પણ ગુજરાતમાં નગરપાલિકાની જે ચૂંટણીઓ છે એના હવે પ્રચાર પ્રસાર ખૂબ તેજ ગતિથી અત્યારે ચાલી રહ્યો છે. આજે થાનગઢમાં આપણે આ નગરપાલિકાની ચૂંટણી માટે સિરામિક ઉદ્યોગ છે એના એસોસિએશન સાથે ખાસ કરીને પ્રબુદ્ધ નાગરિકો સાથે આજે વિચાર ગોષ્ઠીનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો. અહીંયા થાનના વિકાસ માટે આવનારી નગરપાલિકાની ચૂંટણીમાં મજબૂત ટીમ અહીંથી ચૂંટાય અને બધી જ સીટો જીતે એના માટે અહીંના સ્થાનિક ધારાસભ્યશ્રી, આપણા જિલ્લાના અન્ય ધારાસભ્ય કીર્તિભાઈ, પ્રકાશભાઈ, સંગઠનના હોદ્દેદારો બધા ઉપસ્થિત રહ્યા હતા અને સિરામિક ઉદ્યોગ એસોસિએશન સાથે હમણાં અમે અપીલ કરી કે ભારતીય જનતા પાર્ટી એમના ઉમેદવારોને વિજયી બનાવવા માટે બધા જ ને હમણાં અપીલ કરવામાં આવી. અહીંના હજુ પણ જે કંઈ વિકાસના કાર્યો અધૂરા છે એ આપણી ગુજરાતની સરકાર આદરણીય ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ જે પોતે શહેરી વિકાસ વિભાગ સંભાળી રહ્યા છે. તો કોઈ પણ પ્રશ્નો હોય, કોઈ સમસ્યા હોય તો એના માટે રાજ્ય સરકાર ઉદાર હાથે, ગામ હોય કે શહેર હોય એના માટે એ સહાય અનુદાન આપે છે, ગ્રાન્ટો ફાળવે છે. સાહેબ, ભૂગર્ભ ગટર અને રસ્તાઓની બહુ સમસ્યા છે થાન નગરપાલિકા વિસ્તારમાં, તો એના માટે શું આગામી દિવસોમાં કાર્ય કરશે? દરેક નગરપાલિકામાં આપણે દર વર્ષે ગટર માટે, પાણી માટે, અન્ય વિકાસ ઇન્ફ્રાસ્ટ્રક્ચર, રોડ રસ્તાઓ માટે જે કંઈ ખૂટતું હશે અહીંથી પ્રોજેક્ટ જે કંઈ તૈયાર કરીને આપશે એના માટે અત્યારે સરકારમાં કોઈ ગ્રાન્ટના અભાવે કોઈ કામ અટકે એવું નથી. મેં હમણાં કીધું કે અહીંયા પૈસા આપીએ એ બધા પૈસા એક વર્ષમાં વપરાતા નથી, એટલે એના માટે સતત ને સતત જે ખૂટતો સ્ટાફની વાત હોય કે અન્ય જે આર્કિટેક્ટ કે અન્ય એન્જિનિયરની જરૂરિયાત હોય એના માટે પણ હવે પ્રાદેશિક મિનિસ્ટરની નવી માળખું ઊભું કરવામાં આવ્યું છે ને 25-30 નગરપાલિકાઓનું ધ્યાન રાખે છે. એટલે સરકાર હવે એન્જિનિયરો પણ પહેલાં અ અને બ વર્ગની નગરપાલિકાઓને ક્રમશઃ જે એકાઉન્ટન્ટ છે, અન્ય સ્ટાફની તાંત્રિક માનવબળની જરૂર છે એ પણ સરકાર પૂરું પાડે છે. સાહેબ, ફોર લાઇન રસ્તાઓની પણ માંગ છે થાનને અન્ય તાલુકા સાથે જોડવા માટે વેપારીઓની. અત્યારે રોડ રસ્તાની રીતે તમે જોતા હશો કે રોજ સુરેન્દ્રનગર જિલ્લાને મંજૂર થયા છે અને અન્ય જગ્યાએ પણ જ્યાં જ્યાં રસ્તાઓ પહોળા કરવાની જરૂર છે, બાયપાસની જરૂર છે, એ બધા માટે સરકાર ખૂબ મોટું બજેટ રસ્તાઓ માટે ફાળવે છે અને કોઈપણ કામ અહીંના ટીમને અમે બધા સાથે જઈને હમણાં જ મેં વાત કરી કે અહીંના હજી કોઈ રસ્તાઓ બાકી છે, રસ્તાઓ માટે સરકાર કક્ષાએ આપણે રજૂઆત કરશું. એટલે સાહેબ, છેલ્લો પ્રશ્ન, ગેસ અને ઇલેક્ટ્રિક લાઇનની પણ તકલીફ છે સિરામિક ઉદ્યોગને, તો એના માટે સરકાર શું વિચારશે આગળ? સરકારમાં હમણાં જ મેં કીધું કે જે કંઈ પ્રશ્નો છે આપણા સ્થાનિક હોય, ગેસનો હોય કે ઇલેક્ટ્રિકનો, હમણાં કીધું કે એક સબ ડિવિઝન છે ને એટલે બીજું જ સબ ડિવિઝન જો થઈ જાય તો મેન્ટેનન્સ સરખું થાય અને એની દરખાસ્ત અહીંયા હમણાં વાત થઈ કે થઈ છે. તો અલગ સબ ડિવિઝન માટેના જે ક્રાઇટેરિયા છે એ ક્રાઇટેરિયા પ્રમાણે જેમ લોડ વધે એક સબ ડિવિઝન તો એનું વિભાજન પણ થતું હોય છે. અમે ઉર્જા મંત્રીશ્રીને મળી અને અહીંયા જે માગણી છે કે અલગ સબ ડિવિઝન અહીં થાય તો મેન્ટેનન્સનું કામ વધારે સ્ટાફ મળે